રામ રામ ડાયરા ને તો આપણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બન્યા રહેજો આજના વિડીયોમાં। જ આવ્યા હતા આપણે વાડીએ। નીરવભાઈ પાણી વાળે છે। રસકો કરેલો છે આપણે બહાદુર ને વસેરી માટે। આપણી પાસે ખાલી 2 જ જનાવર છે, વસેરી અને બહાદુર છે। આજ વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીએ બહાદુર ક્યાં છે, કઈ રીતે આપણે રાખીએ છીએ, આપણો તબેલો ક્યાં છે, શું કરીએ છીએ, બધું આજના વિડીયોમાં તમને બતાવશું। તો બન્યા રહેજો આપણા વ્લોગમાં। રસકો કર્યો છે આપણે આ વાડીએ 2.5 વીઘાનો રસકો કર્યો છે। જનાવર છે 2 જ તે ખાવાવાળા। અહીંથી લઈને ઠેઠ ઓલા લીમડા લગી કરેલો છે અને બીજી વાડીએ 2.5 વીઘાનો રસકોને જાહેર કરેલી છે। 5 વીઘામાં 5.5 વીઘામાં આપણે ઘોડા માટે રસકોને એવું કરેલું। હમણાં મહેનત બહુ વધી ગઈ છે। આપણે ગામની મોડો રસકો વાવેલો છે, એટલે જે આપણે પહેલો વાઢ આવ્યો છે। દિવાળી ઉપર આપણે છાંટેલો નહોતો। આ છે ધાણા, આપણે બીટ બધું ઠોકી જ દીધું છે ઘોડા હાટું। આ છે બીટ। નીરવભાઈ પાણી વાળે બિચારા, આપણે તો તૈયાર માલ ઉપર ખાવાવાળા છીએ। સુરતથી આવી હતી રખડીને આટો મારીને વયા જઈએ। નીરવભાઈ બિચારા ઘોડા હાંસવા રાખે। નીરવભાઈને બતાવું તમને। નીરવભાઈ વહી આવો ને આ બાજુ વિડીયોમાં। રસકો આ બાજુ સારો ઉગ્યો છે, ઓલી બાજુ આ પહેલા ઉગાડી દીધો હતો આપણે, બી નાખી દીધું હતું, અને ઓલી બાજુ એના કાંઈક મહિના પછી નાખેલું છે, એટલે હજી પહેલો વાટ છે। આમાં કાંઈક ત્રીજો કે બીજો વાટ છે। એમ રસકો સારો ઉગ્યો। નીરવભાઈ અમારે મહેનત કર્યા રાખે, ખડ બળ ખેયા રાખે, ઘોડા હાંસવે બિચારા અમારા। આ તો આવી છે આપણી વાડી। હજી તમને આપણે તબેલે જઈને તમને મુલાકાત કરાવી, તબેલે કોણ કોણ આવે છે, શું છે, ઘોડો ક્યાં બાંધ્યો છે, શું કરીએ છીએ આપણે। હમણાં તો બહાદુરની દવા હાલે છે। પગમાં હોજો ચડી ગયેલો છે। પગમાં હોજો મતલબ આપણે એને કંઈક વાગ્યું હતું બોલેરામાં ઉતારતી વખતે, તો અત્યારે હોજો ચડી ગયેલો છે ને લૂલો હાલે છે, તેની દવા શરૂ છે। તો બન્યા રહેજો વ્લોગમાં, તમને બતાવીએ બહાદુર ક્યાં છે, શું કરે છે, વસેરી શું છે, વસેરીનું કામ શું આપે, બહાદુર શું કામ આપે છે। હમણાં બહાદુરનું કૂદવાનું ઓછું થઈ ગયું છે। તો બન્યા રહ્યો વ્લોગમાં, હવે તમને વંડે જઈને બતાવું। તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા વંડે, જ્યાં આપણે ઘોડો બાંધવી છીએ। ત્યાં થોડુંક મોડું થઈ ગયું, વાડીએ આવવામાં થોડુંક અંધારું થઈ ગયું, એટલે કામ બધું અટવાનું હતું। અને ઘોડાની દવા લેવા ગયા હતા। ઘોડાને પગમાં દુખાવો છે, થોડોક પગ હડે છે, તેની દવા લેવા ગયા હતા। તેની દવા લઈને આવ્યા, એમાં મોડું થઈ ગયું ને ઘરે થોડોક પ્રસંગ જેવું હતું, એટલે મોડું થઈ ગયું, એટલે વ્લોગ ઉતારી ન શક્યો। જો આપણી છે ધારું, આ તાજની વસેરી છે, વીવડી વસેરી બહુ સારી છે। આપણો છે બહાદુર, અને આવડા પગમાં વાંધો છે। આ પગ છે ને ત્યાં ઘોડાને વાંધો છે, બીજું કાંઈ વસ્તુ નથી પગમાં, મતલબમાં એને છે ને દુખાવો છે। આમ નસ દબાતી વાળા સાહેબની દવા શરૂ છે, એટલે કાંઈ વાંધો નહીં આવે, થઈ જાય સારું થોડાક ટાઈમમાં। થોડોક દુબળો પડી ગયો છે હમણાંથી, દુખાવાના કારણે દુબળો પડી ગયો છે। બાકી હાંસવામાં તો આપણે કાંઈ ઘટતું નથી, એ તો તમને ખબર જ છે। બહાદુર આ બધું આપણે થોડુંક હમણાં સરખું કરવાનું છે। અહીંયા બધા અંધારું છે, તમને કાલ દિવસે વ્લોગ ઉતારું એટલે તમને દેખાડું। આ છે ઉકડો, આપણે બહાર બાંધવાની સુવિધા છે આ બાજુ, પણ એ બંધ છે અત્યારે, અંધારું છે, એટલે દિવસે વ્લોગ સારો ઉતારીને તમને બતાવી દઈશ। બહાદુરને અત્યારે હમણાં તો છે ને આ દવા કરી છે, દવામાં ફેર નહીં પડે તો પછી ક્યાંક આગળ વિચારશું શું કરવું, દવાખાને લઈ જાવ હોસ્પિટલમાં જુનાગઢ કે નહીં। અત્યારમાં દુબળો પડી ગયો છે, પગમાં હોજો છે, આ રીતે એક પગ છે ને એ ઊંચો જ રાખે છે, બાકી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી। બાકી એક પગ ઊંચો રાખે છે, એમાં ટેન્શનમાં થઈએ અમે, બાકી ધારું તો અમારી મોજમાં જ હોય, કોઈ દી એને કાંઈ ઘટે જ નહીં। એ કાંઈકમાં ટાંકી છે મિત્રો, પણ આપણે જેના ઘરે જન્મી હોય એને કાંઈ વાંધો ન આવે એવું કે બધા, એટલે આપણે રાખી છે વસેરી। કોઈની માં દઈ દીધી છે ઘોડી, વસેરી રાખી છે, અને કોઈ માગતા નહીં, કોમેન્ટ ન કરતા, દેવા નથી। કાનકટની બધી રીતે બહુ સારી છે વસેરી, એવું છે બધું। હા છે આપણો બહાદુર, બહાદુરના વાસાય ફાટી ગયા છે, અને બહાદુરને હમણાં સેવા સાકરી કરવાની છે। હમણાં એને પગમાં ડુંગળી ને હળદર શેકીને લગાડવાની છે, પાટો બાંધવાનો। તો તમે વ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાવું।
કઈ રીતે શું કરવાનું ઈ. તો મિત્રો આપણે ડુંગળી શેકી છે. વાળા સાહેબે કીધું તો ડુંગળી શેકીને પગે પાટો બાંધવાનો. ડુંગળી નાખી ભઠ્ઠામાં. તમે આગળ બનાવ્યો એવું જોયું કેમ થાય શું થાય. ડુંગળી તો નાખી દીધી બે આમાં. હવે એમાં હળદર નાખીને અને પછી છે ને પાટો બાંધવાનો છે. અમારે ભોલા ખાન જો અહીંયા બેઠા છે. બીજા એક મહેમાન છે રાવળદેવ છે અમારે ઘોડાનો અખવાર. તમે ઓળખતા જઈશો એને. અને અમારે નિકાબ આવી છે ચશ્માવાળા. આવો છે કાક અમારો તબેલો. આવો અમારા ગરીબ માણસના તબેલામાં આટો મારવા. એવું છે. હવે ડુંગળી શેકાય એટલી વાર છે. પછી તમે વિડીયોમાં બનાવજો એટલે તમને બતાવી કઈ રીતે પાટો બાંધવી છે, શું થાય છે શું નહીં. તમારી પાસે કાંઈ ઉપાય હોય પગનો ઘોડાનો તો મને કહેજો, કોમેન્ટ કરજો, તો આપણે એ પણ ટ્રાય કરશું. સાવી લાવો ને ગાડીની. રેવા દે રેવા દે. બસ એટલે આ ઢીલું થઈ જાય એનો પટ્ટો. બસ લે ઓની કઈ બસ બસ મોઢું આમથી આમ કરે છે કે જીગર રાખીને છે ને પકડતો નથી. બસ બેટા. બસ બોલા તું આગળ પકડી લે. બસ પકડ ભાઈ ને પકડ ખાલી આમથી આમ ભાગે છે પકીનો. બસ મીક તો નહીં મીકી એટલે મરી જવાનું. મૂકી જ દીધું છે. તું નો મીક તો મીક હું નહીં પાડી દે હું તો એમ. બસ જીગરિયા માણાનું કામ બેટા. આપણે જવાનું નહીં. વાહ ભોલા ખાન વાહ. ડુંગળી લાવો વાળો ફટાફટ. ઓલી બાજુ શેકવાની તો તું પકડ તો હું શેપી નાખું. હા મૂકી દે. બસ બેટા બસ. હા ખાઈ નો ફટાફટ. બીજી વધારે એક અહીંયા એક ને આલે. હા લે હાલ. ઓલી એટલી પકડી રાખજે કરી. ફૂલ ટાઈટ હો બોલા. ઓલી મી તો એટલી પડી ગઈ. હો બોલે હાલ. ફૂલ ટાઈટ. ઓલાય પાટો અહીંયા. અંતે ગરમી મળે એટલે ને ડુંગળી પકડી રાખ. હવે તું પેલા પગ પકડી રાખ. બીજું પગ પકડ પગ નું કાઈ ન થાય. એને હવે ખબર પડી ગઈ લોટે લાકડા નથી મૂકવાના. ઉપર એક આને દે. પેલા એક બે આટી માર દે પછી ટાઈટ કરે. બોલે ફૂટી જાય. પેલા ગોળી હેડ તો ને તો ઓલી રાઈલો તાર બાપાને લેતો. બસ બસ બોલો પગ બાંધર. બસ બસ બસ. હવે માર શું કરી રીતે કઈ. એના પેલા આટી માર હું કોઈ માર આટી માર પેલા આ બાજુ આટો મારી દીધો. આ આટી મારી જાય. ત્યાં મારે બસ ઉપર માર આટી ઉપર હું એ પગ આવલું દાંતડું લઈ લે. થોડોક પાટો ખોલ નાખ. આ બાજુ આ લઈ લેજે પછી કરજે. આ લઈ લે. અહીંયા લઈ લે. એક આટી વીટ ને ઉપર ની સાઈડ અહીંયા ઉપર અહીંયા. ઉપર આયા ખાલી જગ્યા દેખાય ને હા બહુ પટ્ટો કાઢ ને થોડો. આ થોડો કાઢ ને ખાધો ત્યાંથી. હવે બે ફાડા કરે ને હોશિયારથી બે કર નહીં સિરાઈ. આ ઓલું કર. લે દાંતડું લઈને નોળિયા. ઉભો રહેવા દે. આટી માર
દેખાડ ડુંગળી મિક દે ઘડી એના તો અહીંયા આ બધું જો કરતો હોય જો આ વાહ પાટો ઉડાડે કદા